આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે. આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર. આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા, ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા, પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા, પરંતુ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને બોટાદની અદાલતમાં એને ઉભા છે. દોસ્તો, પડદો કરનારાઓ અત્યારે એમના બાળ બચ્ચા સાથે ફટાકડા ફોડે છે, પડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા. પડદો કરાવનારાઓ પડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને પડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે દિવાળીમાં. એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય કે ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશી તેના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે, અને હર્ષસંઘવીનો આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ. ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળ બચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે. આજે આ દિવાળીનો દિવસ છે. ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકે હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે. રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે. હપ્તા ઉઘરાવનારાઓ